વેલકમ બેક. જેનઝી અત્યારે ખૂબ ચર્ચામાં છે. જેનઝીએ જે નેપાળમાં કર્યું એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને આ એ જેનઝી છે જેણે નેપાળમાં સરકારને ઉથલાવી દીધી. સોશિયલ મીડિયા પર બેન, ભ્રષ્ટાચાર અને નેપો કિડ્સ આ મુદ્દાઓ મેન રહ્યા નેપાળમાં સરકાર ઉથલાવવા માટે. નેપાળમાં જેનઝીની જે ક્રાંતિ હતી અને જ્યાં જે સમસ્યાઓ આપણે જોઈ અને ત્યારબાદ જેનઝી જે રસ્તા પર ઉતરી આવ્યા એ પણ આપણે જોયું છે. આખી સરકાર ઉથલાવી દેનાર આ જેનઝી જેની વાત હવે ભારતમાં પણ થઈ રહી છે. ભારતમાં પણ આ જેનઝી ચર્ચાનો વિષય બન્યો છે અને જેનઝીસને યાદ કર્યા છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ. રાહુલ ગાંધીએ એક ટ્વીટ થકી દેશના યુવાઓને સંવિધાન બચાવવા અને લોકતંત્રની રક્ષા કરવા માટે આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધીનું આ એક ટ્વીટ અને ફરી દેશભરમાં રાજનીતિ ગરબાઈ. રાહુલ ગાંધીનો યુવાનોને એક સ્પષ્ટ સંદેશ કે આગામી સમયમાં તમે લોકતંત્ર બચાવો અને એ સંદેશ ખરેખર એ જેનઝી છે એમાં કોઈ ચેન્જ લઈને આવશે એ ચર્ચાનો વિષય છે. અનેક પ્રતિક્રિયાઓ પણ આપી જેમાં ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી યુવાઓને ઉશ્કેરી રહ્યા છે. વિપક્ષ એમ કહી રહ્યું છે કે રાહુલ ગાંધી યુવાઓને જાગૃત કરી રહ્યા છે. ખરેખર હકીકત શું છે? જો આપણે જેનઝીસના દ્રષ્ટિકોણને લઈને ઘણા બધા સવાલો કરતા હોય તો એ કેટલા સિરિયસ છે રાજનીતિ મુદ્દે એ પણ જાણવું પડે. કારણ કે ઘણી વખત એ કોઈ કામમાં કેટલા સિરિયસ છે કેટલા નથી એ અંગે સવાલ ઉઠતા હોય છે. જેનઝીસ અત્યારે રાજકારણ માટે હોટસ્પોટ બની ગયા છે પરંતુ રાજકારણને લઈને એ શું માને છે એ પણ સવાલો છે અને એટલા જ માટે ઘણા બધા સવાલો ઉભા થાય. રાહુલ ગાંધીએ જે જેનઝીસને લઈને જે ટિપ્પણી કરી છે જે નિવેદનો આપ્યા છે એ કેટલા યોગ્ય છે? શું રાહુલ ગાંધી પર હિંસા ભડકાવવાના જે આક્ષેપો થઈ રહ્યા છે એમાં સત્ય કેટલું છે? ભારતના લોકતંત્ર માટે રાહુલ ગાંધી ભાજપને ખતરનાક કેમ ગણાવી રહ્યા છે? વોટ ચોરીથી શરૂ થયેલી આ લડાઈ એ જેનઝીસ પર આવીને આખરે અટકી કેમ ગઈ છે? અને શું ખરેખર જેનઝીસ રાજકારણમાં કંઈક બદલાવ લાવી શકે છે? આ ઘણા બધા પ્રશ્નો છે. આ બીજા મુદ્દે કરીશું મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા શ્રદ્ધાબેન રાજપૂત જોડાયેલા છે. આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ પણ જોડાયા છે અને આપણી સાથે રાજકીય વિશ્લેષક હરેશભાઈ પંડ્યા પણ જોડાયેલા છે. તમામનું ફરી એક વખત સ્વાગત છે મહામંથનમાં. નિશાંતભાઈ, શરૂઆત આપનાથી કરવી છે કારણ કે રાહુલ ગાંધી એક ટ્વીટ કરે અને એમાં એ કહેવામાં આવે કે જે જેનઝીસ છે, જે યુવાનો છે, જે સ્ટુડન્ટ્સ છે એ લોકશાહીને બચાવે, લોકતંત્રને બચાવે, સંવિધાનને બચાવે અને હું પોતે એમની પાછળ ઉભો છું, એમની સાથે છું, એમનો એક ટ્વીટ આવે. હવે પ્રશ્ન એ કે આ જેનઝીસ રાહુલ ગાંધીને નેપાળમાં જે થયું એના પછી અચાનક કેમ એ જેનઝી શબ્દનો રાહુલ ગાંધીએ પ્રયોગ કર્યો? અને એનાથી પણ મોટી વાત કે શું રાહુલ ગાંધીએ સમજવાનો પ્રયાસ કર્યો છે કે જેનઝીસ શું ખરેખર બદલાવ ઈચ્છે છે કે નહીં? સૌથી પહેલો પ્રશ્ન એ આપને. નિશાંતભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, પ્લીઝ તમારો સવાલ રિપીટ કરજો. નિશાંતભાઈ, પ્રશ્ન એ કે જે જેનઝીસની વાત રાહુલ ગાંધીએ કરી એ નેપાળ પછી કેમ એમને યાદ આપ્યા? અને શું રાહુલ ગાંધીએ જો એ વાત કરી છે જેનઝીસ વિશે કે તમે લોકશાહી બચાવો, તમે લોકતંત્ર બચાવો, તમે સંવિધાન બચાવો, હું તમારી પાછળ ઉભો છું, તો પછી રાહુલ ગાંધીએ સમજવાનો પણ પ્રયાસ કર્યો છે ખરેખર કે એ જેનઝીસ, એ યુવાનો એ રાજકારણમાં ફેરફાર લાવવા માટે ઈચ્છે છે કે નહીં? નહીં, પહેલા તો વૈભવી ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે જ્યારથી રાહુલ ગાંધીજી, જનનાયક રાહુલ ગાંધીજી આ દેશના લીડર ઓફ ઓપોઝિશન બન્યા છે ત્યારથી છેલ્લા એક વર્ષમાં એમનો મુખ્ય ઉદ્દેશ અને એમના મુખ્ય મુદ્દા હંમેશા ને હંમેશા શિક્ષા ઉપર ફોકસ રહ્યું છે. તમે જો કે નીટની એક્ઝામમાં જે ધાંધલી થઈ અને નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં સૌથી પહેલા યુવાનોનો અવાજ જો કોઈએ, વિદ્યાર્થીઓનો અવાજ જો કોઈએ ઉપાડ્યો હોય તો એ જનનાયક રાહુલ ગાંધીજી હતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નતા. સાથે સાથે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આજે જેનઝીની ડેફિનેશન વીટીવીના દર્શકોને આપી દઉં. 1997 થી લઈને 2000 તમે જો 12 સુધીમાં જેનો પણ જન્મ થયો છે, જેનું આયુષ્ય અત્યારે, જેની એજ અત્યારે 13 વર્ષથી લઈને 28 વર્ષની છે એને જનરેશન ઝી એટલે કે ઝેનઝી તરીકે ઓળખવામાં આવે છે. રહી ભારત દેશની વાત તો 25% પોપ્યુલેશન, ટોટલ પોપ્યુલેશનમાંથી આજે ભારત દેશમાં ઝેનઝીના યુવાનોની છે. દેશની ઇકોનોમીમાં 26%થી વધુનો ફાળો આ ઝેનઝીના યુવાનોનો છે. તો શું રાહુલ ગાંધીજીએ ઉશ્કેરાટ ભરી વાત કરી?
રાહુલ ગાંધીજીએ તો ચોખ્ખી વાત કરી કે આ દેશમાં અત્યારે દેશ જે તરફ જઈ રહ્યો છે, દેશમાં જ્યારે રૂલિંગ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, જેના નેતાઓ ક્યારે શિક્ષાની વાત ના કરતા હોય, માત્ર ને માત્ર યુવાનોને એક ધર્મથી બીજા ધર્મ જોડે લડાવવાની નફરતનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરતી હોય. તમે વિચારો કે બિહાર હોય, ગુજરાત હોય, જ્યારે યુવાનો રોજગારી માટે રોડ ઉપર આવતા હોય, પોતાના હક્કો માટે રોડ ઉપર આવતા હોય, ત્યારે એમના ઉપર દંડાવાળી કરવામાં આવતી હોય. ભારતીય જનતા પાર્ટીનું આ ભયાનક શાસન, અને એમાંથી આ ઝેનઝી બહાર આવે, ઝેનઝી પોતાનો અવાજ ઉપાડે, ઝેનઝી પોતાના હક્કો માટે, આ સંવિધાનની રક્ષા માટે આગળ આવે. રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ કીધું છે કે દેશનું આ સંવિધાન, એની સુરક્ષા અને એનું સંરક્ષણ દેશની આગામી જનરેશન જ કરી શકશે, અને સનાતન સત્ય છે. આજે વિચારવા જેવી બાબત વૈભવી એ છે કે દેશમાં તમે જો કે 1% લોકો પાસે 40% લોકોની સંપત્તિ છે. 22 ઉદ્યોગપતિઓ પાસે 70 કરોડ લોકો જેટલા રૂપિયા આવી ગયા છે. સ્ટેનલી મોર્ગનના રિપોર્ટ પ્રમાણે આજે દેશમાં 36 લાખથી વધુ, તમે વિચારો, 36 લાખથી વધુ ઉદ્યોગપતિઓ, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના માલિકો પોતાનો ધંધો વ્યાપાર ઉંચકીને ભારત દેશની બહાર જતા રહ્યા. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આપેલા આંકડા પ્રમાણે દેશમાં 8,50,000થી વધુ લોકોએ પોતાની નાગરિકતા છેલ્લા 5 વર્ષમાં છોડી દીધી. જે આંકડો ભયંકર છે. રોજ 604 લોકો દેશની નાગરિકતા છોડી રહ્યા છે. કેમ? આનું કારણ શું છે? અને ઝેનઝીમાં જે લોકોનો, જે વયના લોકોનો સમાવેશ થાય છે, સૌથી વધુ વિદેશમાં જઈને એજ્યુકેશન કરવા જાય છે. કેમ? કારણ કે ભારતની એજ્યુકેશન પોલિસી ફેલ થઈ છે. ભારતનું એજ્યુકેશન ખાડે ગયું છે. આજે તમે જો કે ભારતમાં સરકારી મેડિકલ કોલેજોની સ્થાપના થવી જોઈએ. IIT, IIM દરેક રાજ્યોમાં, દરેક જિલ્લાઓમાં સ્થાપના થવી જોઈએ. એની જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ફોકસ માત્ર ને માત્ર પ્રાઇવેટાઇઝેશન ઉપર હોય, કેપિટલિઝમ ઉપર હોય, ત્યારે રાહુલ ગાંધીજી અવાજ ઉપાડવો પડ્યો છે. અને આજે તમે જો કે દેશમાં આર્થિક અસમાનતા કેટલી વધી ગઈ, દેશમાં તમે જો કે યુવાઓની બેરોજગારી કેટલી વધી ગઈ છે. આજે બિહાર રાજ્યમાં ચૂંટણી છે. તમે જોયું હશે કે બિહારમાં જ્યારે રાહુલ ગાંધીજીએ 20 દિવસ માટે ત્યાં યાત્રા કરી, આ જ ઝેનઝી જનરેશનના લોકો કેટલી મોટા પ્રમાણમાં, કેટલી મોટી સંખ્યામાં રાહુલ ગાંધીજી જોડે યાત્રામાં જોડાયા. હવે દેશ બદલાઈ રહ્યો છે, અને આ દેશ યુવા દેશ છે. આખા ભારત દેશમાં જો સૌથી વધારે કોઈ યુવા દેશ હોય તો એ ભારત દેશ છે. અને ભારત દેશના યુવાનોનું કર્તવ્ય છે આ સંવિધાનને બચાવવાનું, અને સંવિધાનમાં આપેલા અધિકારો અને હકોનું પાલન થવું જરૂરી છે. તમારે વિચારવા જેવી બાબત, હેપીનેસ ઇન્ડેક્સમાં 147 દેશોમાંથી આપણે 111માં દેશમાં આવી ગયા. શું હોઈ શકે એનું કારણ? વૈભવી, શું હોઈ શકે એનું કારણ? આજે યુવા જ્યારે એન્જિનિયર બનીને બહાર નીકળે છે, ડોક્ટર બનીને બહાર નીકળે છે, BCom, BSc જેવી ડિગ્રીઓ બનીને બહાર નીકળે છે, એમને એમના એજ્યુકેશન પ્રમાણે નોકરી નથી મળતી. સાહેબ, કોલ સેન્ટરમાં જઈને તમે જો, કોલ સેન્ટરમાં MBA ગ્રેજ્યુએટ, PhD ગ્રેજ્યુએટ લોકો કોલ સેન્ટરમાં નોકરીઓ કરે છે. શું કારણ છે? કારણ કે આજે તમે જો કે ભારત દેશમાં જે પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં 18 લાખથી વધુ સ્મોલ મીડિયમ ઉદ્યોગો નું પતન થયું, સ્મોલ મીડિયમ ઉદ્યોગો બંધ થઈ ગયા. આજે તમે જો કે માત્ર ગુજરાતની હાલત તમે જો કે રત્ન કલાકારોની હાલત શું થઈ રહી છે. તો જ્યાં સુધી શિક્ષા અને જ્યાં સુધી એજ્યુકેશન ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર એના ઉપર ફોકસ નહીં કરે, ત્યાં સુધી દેશના લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીજી ઝેનઝી માટે અવાજ ઉપાડતા રહેશે. ઓકે, શ્રદ્ધાબેન, પ્રશ્ન આપને. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, એનડીએ ગઠબંધનની વાત હોય, તો એમાંથી પણ ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી. હવે જો રાહુલ ગાંધી એવું ટ્વીટ કરીને કહેતા હોય કે યુવાઓ આગળ આવો, જેન્ઝીઝ આગળ આવો, સ્ટુડન્ટ્સ આગળ આવો, એ એવું કહેતા હોય, તો એ એમનું જે ટ્વીટ છે એમાં ક્યાંય કંઈ ખોટું કરવાનું તો નથી કહી રહ્યા. તો પછી જો એ યુવાઓને આગળ કરવાની વાત કરતા હોય, એમને આગળ આવવા માટે કહેતા હોય, તો એમાં ખોટું શું છે? એમાં એ ક્યાંય કંઈ ખોટું કરી રહ્યા છે? અથવા એમણે એવું તો નથી કીધું કે તમે સડક પર જઈને આગ લગાવો, તમે આ ઇમારત બાળી નાખો, એવું તો કે એમને નથી કીધું. તો એ ખોટું શું કરી રહ્યા છે પછી? વૈભવીબેન, જયારે તમે આ ડિબેટની પ્રસ્તાવના શરૂ કરી હતી ત્યારે તમે જ એક શબ્દ યુઝ કર્યો હતો કે નેપાળ પછી કેમ, અને મને પણ એ બહુ જ ગમ્યું છે, અને ઓડિયન્સને બી એ બહુ જ ગમ્યું છે કે ભાઈ તમને જેનજી નેપાળ પછી જ કેમ યાદ આવ્યા, એની પહેલા કેમ જેનજી યાદ ના આવ્યા? તમે જેનજી વર્ડ પહેલા યુઝ કરી લેવો તો નેપાળ પછી કેમ? એટલે રાહુલ ગાંધીની આસપાસના જે એમને ટ્યુટરિંગ આપતા હોય છે, જે અતિ લેફ્ટ લિબરલ ટાઈપ ઓફ NGOs ટાઈપ ઓફ લોકો હોય છે, એ લોકો ક્યારે બી ગઈથી બી કટ કોપી પેસ્ટ કરી દેતા હોય છે કોઈ પણ વસ્તુને જાણ્યા વગર. અને મારા ભાઈ શ્રી નિશાંતભાઈ તો મારા પ્રિય બી છે અને થોડું સ્ટડી કરીને બી આવે છે. હું તો એમ કહું છું રાહુલ ગાંધીથી વધારે ઇન્ટેલિજન્ટ તો નિશાંતભાઈ રાવલ જ છે, એ હું પર્સનલી બી માનું છું. એમણે 3 મહત્વના મુદ્દા એમને ડિબેટમાં ઉપાડ્યા. પહેલું, એમણે સંવિધાન આ રીતે દેખાડ્યું જે હંમેશા એ લોકો સંવિધાન દેખાડતા રહે છે. સંવિધાન બાબા સાહેબ આંબેડકરનું રચિત છે અને બધા એનું સન્માન કરે છે. આ સંવિધાનનું ત્યારે વૈભવીબેન સન્માન નથી થતું કે જ્યારે ભારત દેશની અંદર
50 થી વધારે મુખ્યમંત્રીઓ ચૂંટાયેલી સરકારોને કોણે ઉથલાવી પાડી હતી? કોંગ્રેસે. 50 થી વધારે મુખ્યમંત્રીઓને રાતોરાત જે કલમ છે 356 એનો દુરુપયોગ કરીને એમની સત્તાઓ હટાવી દેવામાં. આ દેશની અંદર સંવિધાન હોવા છતાં પણ કટોકટી કોના સમયમાં લાદવામાં આવી હતી? એ સંવિધાનનું અપમાન છે. જ્યારે સંવિધાન આમ લહેરાવે છે ત્યારે મને એવું થાય છે કે એ જ બાબા સાહેબ આંબેડકર જેમણે આ સંવિધાન લખ્યું હતું એ જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે એમને હરાવવા માટે એમના વોટ, એ વખતે એમની વોટ ચોરી કોણે કરી હતી એની બી ડિબેટ થવી જોઈએ. તો એ વોટ ચોરી પણ કોંગ્રેસે કરી હતી અને બાબા સાહેબ આંબેડકરનું ભરપૂર અપમાન કર્યું હતું. પહેલી વોટ ચોરી આ દેશની ક્યારે થઈ હતી? એ કોંગ્રેસની જ્યારે મિટિંગ થઈ હતી એની અંદર સૌથી વધારે વોટ મળ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલને કે ભાઈ અધિવેશનમાં કે ભાઈ આ પ્રધાનમંત્રી પદના દાવેદાર છે, પણ પહેલી વોટ ચોરી ત્યાં જ થઈ ગઈ અને આપણને પ્રધાનમંત્રી નહેરુજી મળ્યા. હું એમનું ખૂબ જ સન્માન કરું છું. બીજો મુદ્દો એમણે શિક્ષાનો ઉપાડ્યો. શિક્ષા બહુ મહત્વનો મુદ્દો છે અને મારે એના ઉપર બોલવું છે. વૈભવીબેન, હું ફિલ્ડમાં ગઈ થોડા ટાઈમ પહેલા અને મેં એક બાળકને એવું કીધું, સરકારી સ્કૂલનું બાળક હતું, 8મા ધોરણમાં આવ્યું હતું. મેં કીધું તારું નામ લખ. ગુણોત્સવ ને પ્રવેશોત્સવ જે અમારા થતા હોય છે એની અંદર અમે ત્યાં ગયા. વૈભવી બેન, દુઃખની સાથે કહું છું કે 3 થી 4 વર્ષ પહેલા એ બાળક જયારે 8મા ધોરણમાં હતું ત્યારે એને નામ લખતા નહોતું આવડતું. અમુક વર્ષો પહેલાની વાત છે. મેં કીધું ભાઈ તને અત્યારે નામ લખતા નથી આવડતું તો 10મું બોર્ડ તો તું ફેલ કરી જઈશ. એટલે મારો સીધો ગુસ્સો ત્યાંના શિક્ષક ઉપર આવ્યો કે ભાઈ આ બાળક પોતાનું ગુજરાતી માતૃભાષામાં નામ કેમ નથી લખી શકતું? વૈભવીબેન, આખા દેશે જાણવું જોઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન જે યુપીએ ગવર્મેન્ટ લાવી હતી એની અંદર 1 થી 7 ધોરણ સુધી કોઈ પણ બાળકને તમારે નાપાસ કરવાનો નહીં અને સીધું ઉપર ચડાવ આપી દેવાનો. તમે કે હું કે અહીંયા જે પણ ઓડિયન્સ જુએ છે, કયું બાળક હસતું રમતું બાળ મંદિરમાં જતું રહ્યું છે? સોટી વાગે ચમચમ, વિદ્યા આવે છમછમ. એ રીતે આપણા માતા પિતા, ગુરુ અને શિષ્યોએ આપણને પ્રાથમિક જ્ઞાન આપ્યું છે. આ દેશને છેલ્લા 1 દશકામાં પ્રાથમિક જ્ઞાનથી વંચિત રાખીને 10મા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ બગાડ્યું હોય ને તો રાઇટ ટુ એજ્યુકેશનની આ પોલિસી બગાડ્યું છે. એના પછી અમે લોકોએ એ વખતે તત્કાલીન મુખ્ય અમારા શિક્ષણ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા અને ગુજરાતની અંદર એ પોલિસી લાવ્યા કે વર્ગ 3ની અંદર કમ્પલસરી તમે પાસ કે નાપાસ કરો અને પછી વર્ગ 5ની અંદર પછી એક્ઝામ લો અને કમ્પલસરી પાસ કે નાપાસ કરો, ઉપર ચડાવ ના આપો. અને આપણી એજ્યુકેશન પદ્ધતિ એટલી સારી નહોતી એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ કે જેમાં દરેક બાળક સ્કિલ બેઝ એજ્યુકેશન લે અને દરેક મહિને એ પોતાનું આજીવિકા રળી શકે એટલો જે છે કાર્યક્ષમ બને એ માટેની તજવીજ કરવામાં આવી છે. જ્યાં સુધી તમે આઈઆઈટી અને આઈઆઈએમસી વાત કહો છો, હું એની સાથે સંકળાયેલી જ છું. આઈઆઈટી અને આઈઆઈએમ્સ યુપીએના શાસનકાળમાં 10 વર્ષમાં કેટલા બન્યા છે અને 2014 પછી કેટલા બન્યા છે એ સંખ્યા પણ તમારે ગણી લેવી જોઈએ. નિશાંતભાઈ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે, અમને ખબર છે કે કેટલા કોની સમય બન્યા છે અને કેટલા કોની સમયમાં નથી બન્યા. બીજી વસ્તુ વૈભવીબેન, નિશાંતભાઈ ઉપાડી છે રોજગાર. આ બહુ મહત્વનો મુદ્દો છે. રોજગારી તમે કોને કહો છો? દરેક મહિને કોઈ વ્યક્તિ છે એના થાળીની અંદર અનાજ આવી જાય, બ્રેડ એન્ડ બટર અર્ન કરવાના પૈસા આવી જાય, એ પોતાનું ઘર ચલાવી શકે. અને ભારત દેશ નહીં, ગુજરાત રાજ્ય નહીં, વિશ્વનો કોઈ દેશ, કોઈ પણ દેશો, અમેરિકા હોય કે કોઈ પણ વિકસિત દેશ હોય, એ ક્લેમ ના કરી શકે કે અમે 100% ગવર્મેન્ટ જોબ આપવાના છીએ. અમે ગવર્મેન્ટ જોબની સાથે જે એમએસએમઈ, મુદ્રા, સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન અમે જોબ નથી આપી. અમારો જેનજી અને અમારા મિલેનિયમ્સ પોતે સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કરીને લોકોને રોજગાર આપી રહ્યા છે. જો કોઈ બેરોજગાર છે વૈભવીબેન તો એ છે રાહુલ ગાંધીજી, જે એમના જનનાયક છે. યુવા બેરોજગાર, હવે યુવામાં આવે છે કે મિલેનિયમ્સમાં આવે છે કે કઈ જનરેશનમાં આવે છે મને ખબર નથી. રાહુલ ગાંધીજી એની પહેલાની એક્સ જનરેશનમાં આવતા હશે કે બુમર્સમાં આવતા હશે કે સાયલેન્ટમાં આવતા હશે, મને જનરેશન એમની ખબર નથી. પણ મને લાગે છે કે તમે તથ્યો સાથે જયારે ડિબેટ કરો તો આ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થયું હોય તો માનવ સંસાધન નથી. એમાં ક્યાંક ને ક્યાંક મારા દેશના સીએ, એન્જિનિયર્સ અને લેબર ફોર્સ રોકાયેલું છે. ઓકે, હરેશભાઈ, પ્રશ્ન આપને કરવો છે કે આ જેન્ઝીસનો જે ફોર્મ્યુલા હવે રાહુલ ગાંધી લઈને આવ્યા છે, શું એ અસર કરશે? સૌથી મોટો પ્રશ્ન એ કે જે જેન્ઝીસની વાત કરી રહ્યા છે, શું એ રાજનીતિમાં એટલો રસ ધરાવે છે? શું એમને એવું કંઈક છે કે અમારે રાજનીતિમાં આવીને અથવા અમારે કંઈક કરવું છે? પ્રશ્ન એ પણ છે, એમનો શું મત છે એ પણ જાણવું જરૂરી છે. શું આ ફોર્મ્યુલા વર્ક કરે એવું કંઈક છે? વૈભવીબેન, પહેલી મહત્વની બાબત તો એ છે કે આ દેશનું બંધારણ એવું નથી કે એમાં આ પ્રકારની બાબત ઉભી થાય. આપણું બંધારણ જે ઘડાયું છે એમાં બધી જ બાબતોનો બહુ જ સંપૂર્ણ અને તટસ્થ રીતે ખ્યાલ રાખવામાં આવ્યો છે. એમાં એટલે યુવાનોની બાબતો, એટલે ફેડરલ સ્ટ્રક્ચર એ માટે ઉભું કર્યું છે. આપણું ન્યાયતંત્ર એ રીતે સ્વાયત્ત છે. આપણી આર્મી ક્યારેય રાજકીય બાબતોમાં પડતી નથી. આપણે ત્યાં રાજ્યો અને કેન્દ્ર અને સ્થાનિક સ્વરાજ જેવી સ્તરે આપણે આપણી રાજનીતિને લઈ ગયા છીએ.
અને એમ લોકો એમાં એટલા સંકળાયેલા છે. એટલે એવો પ્રશ્ન કે નેપાળમાં બન્યું કે બંગાળમાં બન્યું કે પાકિસ્તાનમાં બન્યું, આપણે ત્યાં પ્રયત્ન કર્યો. તમને જો ખ્યાલ હોય તો શાહીનબાગમાં એનો પહેલો પ્રયોગ થયો છે. એવું જ પંજાબના ખેડૂતો ઉપર બીજો પ્રયોગ થયો. એ વખતે લાગતું હતું કે છે કે એ લોકો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા. એ જ કારણ હતું. અને એ વખતે ઘણું બધું બહાર પણ આવ્યું છે ઇન્ટેલિજન્સમાં કે આપણે ત્યાં આ પ્રકારના પ્રયત્નો થયા છે. જ્યોર્જ સોરોસ જેવી વ્યક્તિએ અમેરિકામાં બેઠા બેઠા કહ્યું કે હું ભારત માટે $100 બિલિયન ખર્ચી કાઢીશ, અને એમ ભારતીય રાજનીતિનો તખ્તો પલટવા માટે અને એમાં આ રીતના પ્રયોગો કરવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યો. છેવટે જે 24નું પરિણામ આવ્યું, પોતે થાકી ગયા અને એમણે આ બધું છોડી દેવું પડ્યું. એટલે આવી ઘણી બધી બાબતો છે. રાઈટ. અહીંયા આજે આશ્ચર્ય એ વાતનું થયું કે સેમ પિત્રોડાએ જયારે એ નિવેદન કર્યું, જોકે એમણે નિવેદન કરીને વળી પાછું ખેંચી લીધું કે મારા નિવેદનનો ખોટો અર્થ થઈ રહ્યો છે. એમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ખૂબ પ્રેમાળી લાગ્યું. એમને આ દેશના જવાનો યાદ ના આવ્યા એ વખતે કે આ જવાનો કે આ દેશના નાગરિકો ને એમ કે આ દેશની નારીઓને જયારે વિધવા બનાવવામાં આવી, અને એ બધું એમને યાદ નહીં આવ્યું અને એ તરત જ એ બાજુ ખેંચાઈ ગયા. એમને ત્યાં બહુ ભાવ દેખાયો. એટલે આ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ છે. રાહુલ ગાંધી પોતે જે કંઈ વિષયથી આગળ વધી રહ્યા હોય પણ એમણે આ બધું જોવું જોઈએ. દાખલા તરીકે વોટ ચોરીનો મુદ્દો તમે લાવવા માંગો છો, એ વાત સાચી છે. પણ તમે જયારે માનો કે સુપ્રીમ કોર્ટ એક બંધારણીય સંસ્થા છે, સુપ્રીમ કોર્ટમાં તમે અરજી કરો છો, તમારો જવાબ રજૂ કરવાની તમને તક આપવામાં આવે છે, એની એક પ્રક્રિયા છે. તમે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સુપ્રીમ કોર્ટને છાંટા નથી ઉડાડતા. તો પછી તમને એવો કોઈ અધિકાર નથી કે આ દેશના ચૂંટણી પંચ જે પણ એક બંધારણીય સંસ્થા છે એટલે આ રીતે પ્રેસ કોન્ફરન્સ મારફતે તમે છાંટા. બિલકુલ હરેશભાઈ. ઓકે, કારણ કે સમયનો અભાવ છે એટલા માટે હરેશભાઈ છેલ્લા માફ કરશો નિશાંતભાઈ, છેલ્લી 30 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ પણ લેવો છે મારે. છેલ્લા 30 સેકન્ડમાં જવાબ લઈશ કે જો રાહુલ ગાંધી એવું ઈચ્છતા હોય કે ના દેશનો યુવા આગળ આવે અને તમે સંવિધાન બચાવવાની વાત કરતા હોય, લોકતંત્રને બચાવવાની વાત કરતા હોય, તો રાહુલ ગાંધી કેમ એવું કહે કે હું લોકતંત્ર બચાવવા માટે નથી આપ્યું? 30 સેકન્ડમાં જવાબ જોઈએ છે મારે. નહીં, પહેલા તો વૈભવી સ્પષ્ટ કરી દઉં કે મને આજે ખુશી એટલી બધી છે કે મારા બેન શ્રદ્ધાબેન, હું મારા પહેલા સ્લોટમાં વોટ ચોરી તો બોલ્યો જ નતો, બીજા સ્લોટમાં બોલવાનો હતો, પણ એની પહેલા હરીશભાઈ જે રાજકીય વિશ્લેષક તરીકે આવ્યા છે અને શ્રદ્ધાબેન એમના ઘરમાં વોટ ચોરીનો શબ્દ એટલો ઘર કરી ગયો છે કે દિવસ રાત એમને વોટ ચોરી દેખાય. હું તો હજી બોલ્યો પણ નતો. બીજી વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. હું તમને એક વાત કહી દેવા માંગુ છું કે શ્રદ્ધાબેનને અમિત શાહ દેશના ગૃહમંત્રી, એમની બિહારની સભા યાદ હશે જયારે અમિત શાહે એવો સવાલ કર્યો કે રાહુલ ગાંધીજીએ 20 દિવસ બિહારમાં શેની રેલી કરી, તો ત્યાં ઉભેલી પબ્લિક એવું બોલી વોટ ચોરી માટે. ત્યાં ઉભેલા લોકો, ત્યાં ઉભેલી ઝેન્સી, ત્યાં ઉભેલા યુવાનો બોલ્યા વોટ ચોરી માટે. ઓકે નિશાંતભાઈ, સમયનો અભાવ છે, પ્લીઝ સમયનો અભાવ છે. વાતો કરે છે તો ભાઈ જે વોટ ચોરી બતાવી છે એ એવિડન્સ સાથે બતાવી છે. ઓકે ઠીક છે શ્રદ્ધાબેન, 30 સેકન્ડમાં હવે આપની પાસેથી પણ મારે જવાબ લઈ લેવો જોઈએ. પહેલી 1 સેકન્ડમાં કીધું નિશાંતભાઈ, મારું આખું સાંભળી લો. મેં વોટ ચોરીની વાત નથી કરી. ઓકે, મને એ જવાબ આપી દો, એ ખાલી એની અંદર જ આપી દેજો જવાબ 30 સેકન્ડની અંદર, કે તમે જે વાત કરી કે ઘણા બધા નિવેદનો સામે આવતા હોય, બધી જ વાત બરાબર. જો પછી ડર કેમ હોવો જોઈએ? જો કઈ ખોટું નથી, બધું સારું. કોને ડર છે વૈભવીબેન? જે ડર નથી, જેની પાસે નેતા નથી, કાર્યકર્તા નથી, નેતૃત્વ નથી, બુથ લેવલના એજન્ટ નથી, એવી પાર્ટી કોંગ્રેસ જે છે એને ડર છે. ભારતીય જનતા પાર્ટી પાસે બુથ લેવલનો દેવદુર્લભ કાર્યકર્તા છે, બીએલએ છે. બીએલએ શું હોય છે ને એ પણ એમને નહીં ખબર હોય નિશાંતભાઈને, કે બુથ લેવલ એજન્ટ હોય ને તો કલેક્ટર સાહેબ છે ને આ જે યાદી પ્રસિદ્ધ કરતી હોય છે ને મતદાનની, એ દરેક પાર્ટી કોંગ્રેસ હોય, બીજેપી હોય કે અન્ય કોઈ પાર્ટી એમના નેતાઓને આપશે છે. તમારે ક્વેશ્ચન કરવાનો ચૂંટણી પંચે કીધું હતું કે ત્યાં સુધી ઓકે, તમામ લોકો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને એ વોટ ચોરીનો મુદ્દો હોય કે જેન્ઝીસનો એ મુદ્દો હોય, અત્યારે રાજકારણનું એપી સેન્ટર બની ગયા છે. આગામી સમયમાં એ પણ જોવું પડશે કે હવે જેન્ઝીસના નામ લઈને જે રાજનીતિ શરૂ થઈ છે ક્યાં જઈને અટકે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.